टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નવસારીમાં 100થી વધારે લોકો ફૂડ પોઈઝનનો શિકાર બન્યા છે। માટવાડ અને સમાપુર ગામમાં લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ ઉઠી છે। ધાર્મિક પ્રસંગના ભંડારામાં જમ્યા બાદ હાલત ખરાબ થઈ હતી। સૌથી વધારે 70 જેટલા બાળકોને અસર થઈ છે, ત્યારે આરોગ્યની ટીમે અસરગ્રસ્તોને સારવાર આપી હતી। મહાપ્રસાદ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે સવાલો ઉઠ્યા છે। મટવાડ અને સામાપોરમાં મહાપ્રસાદ બનાવનાર એક જ કોન્ટ્રાક્ટર છે। ભોજનમાં પીરસેલી છાશ અને કેરી પણ શંકાસ્પદ હોવાની ચર્ચા છે। ફૂડ વિભાગે સ્થળ પર જઈને ભોજનના સેમ્પલ પણ લીધા। સંવાદદાતા નિલેશ જોડાયા છે વધુ અપડેટ સાથે। નિલેશ, નવસારીની આ ઘટના છે, 100થી પણ વધારે લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ છે। હિરલ, જે સમગ્ર ઘટનાક્રમ છે, ગત રોજ જે કંઈક ધાર્મિક કાર્યક્રમ હતો એ દરમિયાન આ ઘટના ઘટી છે અને ખાસ કરીને 100થી વધુ લોકોને સારવાર આપી છે અને રજા પણ આપી દેવામાં આવી છે, પરંતુ સૌથી વધુ અસર જે છે બાળકોમાં જોવા મળી રહી છે। અને જે કંઈક બનાવનાર જે કંઈક રસોઈયો હતો, જે કેટરર જે હતો, એને કયા પ્રકારના જે કંઈક જે કેરીનો રસ હતો એ અને છાશ પીરસી હતી એ દિશામાં તપાસ શરૂ કરી છે। ખાસ કરીને હાલ તો કોઈ ગંભીર હાલતમાં એવી સ્થિતિ નથી, પરંતુ જે કંઈક તમામ લોકોને રજા આપી દેવામાં આવી છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ જે કેટરર છે એની સામે તપાસ હાથ ધરી છે। એની પાસે લાયસન્સ છે કે કેમ, અને એને જે કંઈક પીરસ્યું હતું, જે કંઈક છાશ અને જે કંઈક કેરીનો રસ હતો એ ક્યાંથી લાવ્યો હતો એ તપાસવા માટેની જે કંઈક તજવીજ હાથ ધરવામાં આવી છે। હિરલ, બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો આરોગ્યની ટીમે અસરગ્રસ્તોને સારવાર આપી છે। આ સાથે જ ફૂડ વિભાગ દ્વારા પણ તમામ ભોજનના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે।